લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરા તાલુકાના ચારડા ગામના ખેડૂતો અને પશુપાલકો લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાને લઈને આજે નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા લિખિત તેમજ મૌખિક રજૂઆત કરીને ચારડા ગામ ખાતે નિર્માણ પામેલા 66 kV સબસ્ટેશન તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે જડિયા ફીડરમાંથી સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. સામાન્ય વરસાદ પડતા જ વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે ખેતી, પશુપાલન તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા જીઈબીના અધિકારીઓ અને નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે 1 મહિનાની અંદર આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો 1 મહિનામાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ ધરણા અને આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ચારડા ગામના ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ચારડા 66 kV સબસ્ટેશન કાર્યરત કરવાની માંગ, જડિયા ફીડરમાંથી સમયસર વીજ પુરવઠાની રજૂઆત. સામાન્ય વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ પર તેની અસર. જીઈબી અને નાયબ કલેક્ટર દ્વારા 1 મહિનામાં ઉકેલ લાવવાની ખાતરી. ઉકેલ નહીં આવે તો ખેડૂતો દ્વારા ધરણા અને આંદોલનની ચીમકી. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. અમે સાહેબને વાત પણ કરેલી, સવારમાં ફોન ઉપર પણ વાત થયેલી, ડેપ્યુટી એન્જિનિયર સાહેબને પણ વાત કરેલી કે નવું બોર્ડ ચાલુ થાય ત્યાં સુધી જૂની લાઈનો છે, વર્ષો સુધી આજ સુધી કોઈ મેન્ટેનન્સ લાઈનો ઉપર થયું નહોતું. રાતે વરસાદ બંધ થયાને આજે 14 થી 15 કલાક થયા છે, હજુ લાઇટનો બિલકુલ આ લોકોએ મોકલી નથી. કાપ હજુ એમનું એમ છે. અને અમે એ ટાઈમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે લાઇનનું મેન્ટેનન્સ નથી થતું અને તમે લાઇટનું મેન્ટેનન્સ કરાવો તો આવા પ્રોબ્લેમો ન થાય. ખેડૂત છીએ, સમજી શકીએ, વાવાઝોડું બીજું હોય તો લાઇટ જાય, પણ સામાન્ય વરસાદના છાંટા અથવા વાદળો સવાઈ જાય છે તો પણ લાઇટ કપાઈ જાય છે અને લાઇટ 15 થી 20 કલાક લાઇટ આવતી નથી. તો આવા મોસમમાં લાઇટ વગર રહેવું એ કેટલું મુશ્કેલી એ આપ સૌ જાણી શકો છો. એનો માટે અમે નિવેદન કરીએ છીએ યુજીવીસીએલને અને કહીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે, નહીંતર એના કરતી વધારે બધા તમામ ગામના ખેડૂતો ભેગા થઈ અમે આંદોલન કરવા તૈયાર છીએ. લાઇટ બિલ ને ભરીએ અને લાઇટ બિલ માટે અમે પણ એમને અગાઉ કીધું કે હવે લાઇટ નહીં આવે, જો લાઇટ નહીં તો બિલ નહીં. લાઇટ નહીં આપો તો બિલ આપવામાં આવશે નહીં અને એક પણ ખેડૂત બિલ ભરવા તૈયાર નથી, બિલ ભરશે નહીં. યુજીવીસીએલની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રાના કારણે, ઘોર નિંદ્રામાં સૂયેલી આ યુજીવીસીએલના બેદરકારીના કારણે આજે ખેડૂતોને મોટી સંખ્યાની અંદર ચારડા ગામથી તમામ ખેડૂતો ધાનેરા ખાતે યુજીવીસીએલ બોર્ડની અંદર આવ્યા અને એમની રજૂઆત એક જ છે કે ચારડા ગામ ખાતે 66 kVનું સબસ્ટેશન બની ગયા અને 1 મહિનો થવા છતાં, અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું. ખેડૂતો અનેક રજૂઆત કરી છતાં પણ સાહેબે આશ્વાસન આપ્યું હતું, લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે સાહેબે કીધું કે 3 થી 4 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે અને ચારડાનું કનેક્શન 66 kVના સબસ્ટેશનમાં આપવામાં આવશે. તેમ છતાં પણ ના આપવામાં આવ્યું. આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત સાહેબને પણ મળ્યા અને નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આપ ઘોર નિંદ્રામાં સૂતેલા છો તો જાગો, મહેરબાની કરી. ખેડૂત ખૂબ દુઃખી છે. તમારા મા બાપ પણ ખેડૂત હતા, તમને પણ ઉછરીને ભણાયા. ખેડૂતોને ભણવું હોય તો લાઇટ પણ પૂરતી નથી મળતી, લાઇટમાં પણ કાપ આવતો હોય છે. આ ભ્રષ્ટ નિંદ્રામાં સૂયેલી યુજીવીસીએલ બેદરકારીના કારણે ખેડૂતો હેરાન થવું પડશે. જો અનેક સમયની અંદર તાત્કાલિક ધોરણે ન કરવામાં આવ્યું તો તમામ લોકો અને ચારડા ગામના તમામ નાગરિકો યુજીવીસીએલનો બેદરનો ઘેરાવ કરશે અને યુજીવીસીએલની પૂરી ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. એ તમામ ખેડૂતોની માગણી છે. અમારી માગણી સ્વીકારવામાં આવે અને 3 દિવસની અંદર નિરાકરણ કરવામાં આવે એવી સાહેબે પણ ખાતરી આપી છે અને એવું કરશે હું વિનંતી પણ કરું છું ધાનેરા યુજીવીસીએલની ઓફિસને.